નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 12 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દો કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે જેની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા શહેરમાં બિમ્સ્ટેક યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું? તો જવાબ આવશે ગાંધીનગરમાં. કઈ જગ્યાએ? ગાંધીનગરમાં. તો ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય એના યુવા બાબતો વિભાગ દ્વારા ગુજરાતના ગાંધીનગરમાં 7થી લઈને 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન બિમ્સ્ટેક યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા છે, એમણે આ કાર્યક્રમનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું, જેમાં બિમ્સ્ટેક યુથ સમિટનો શુભારંભ થયો. યુથ એઝ અ બ્રિજ ફોર ઇન્ટ્રા બિમ્સ્ટેક એક્સચેન્જ એની આ થીમ છે, એના પર કેન્દ્રિત આ સમિટનો ઉદ્દેશ આ ક્ષેત્રના સહિયારા લક્ષ્યાંકોને આગળ વધારવા માટે યુવા નેતાઓની સામૂહિક ઉર્જાનો ઉપયોગ કરવાનો છે. ભારત સરકારનો ઉદ્દેશ આ યુવા ઉર્જાને વર્ષ 2030 સુધીમાં સંયુક્ત રાષ્ટ્રના સ્થાયી વિકાસ લક્ષ્યાંકો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હાંસલ કરવાની દિશામાં વાળવાનો છે. ધ બે ઓફ બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટીસેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, એટલે કે બિમ્સ્ટેકનું ફૂલ ફોર્મ, આ એક પ્રાદેશિક સંસ્થા છે જેમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભૂતાન ટોટલ 7 સભ્ય દેશોનો સમાવેશ થાય છે. બિમ્સ્ટેકની સ્થાપના કરવામાં આવી હતી 1997માં. તમારા માટે પ્રશ્ન છે, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? અત્યારે તમે જુઓ તો ચેરમેનશીપ છે થાઇલેન્ડની, અને સેક્રેટરી જનરલ જે કહી શકીએ એ ભારત છે. બરાબર છે. આગળ વધીએ. દર વર્ષે રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 12મી ફેબ્રુઆરી નેશનલ પ્રોડક્ટિવિટી ડે તરીકે ઉજવવામાં આવે છે. હવે આ જે દિવસ છે, રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ, એનો ઉદ્દેશ દેશના તમામ ક્ષેત્રોમાં ઉત્પાદકતા અને ગુણવત્તા સભાનતાને ઉત્તેજિત અને પ્રોત્સાહન આપવાનો છે. દિવસનું મુખ્ય પાલન સમકાલીન સંબંધિત થીમ સાથે ઉત્પાદકતા સાધનો અને તકનીકોના અમલીકરણમાં તમામ હિતધારકોને પ્રોત્સાહિત કરવાનો છે. ભારતમાં ઉત્પાદકતા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ NPC દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારનું જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે, જેના મંત્રી છે શ્રી પિયુષ ગોયલ, તો આ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ એ ભારતમાં ઉત્પાદકતા ચળવળનો પ્રચાર કરવા માટેની અગ્રણી સંસ્થા છે. તમને ખબર છે આપણા ભારતની અંદર મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોડ્યુસર એના મંત્રી કોણ છે? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. દાણચોરી વિરોધી દિવસ 11મી ફેબ્રુઆરી. તો દર વર્ષે 11મી ફેબ્રુઆરીના રોજ દાણચોરી વિરોધી દિવસ એન્ટી સ્મગલિંગ ડે મનાવવામાં આવે છે. ફિક્કી ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી
એણે કાસ્કેડ એટલે કે કમિટી અગેન્સ્ટ સ્મગલિંગ એન્ડ કાઉન્ટર ફિટિંગ એક્ટિવિટીઝ ડિસ્ટ્રોઈંગ ધ ઇકોનોમી આની સાથે મળીને વર્ષ 2022માં 11 ફેબ્રુઆરીને એન્ટી સ્મગલિંગ ડે તરીકે ઉજવવાની શરૂઆત કરી, જે અંતર્ગત રાષ્ટ્રવ્યાપી સ્તરે તમામ પ્રકારની દાણચોરીના વિરોધમાં અભિયાન ચલાવવામાં આવે છે. તમને ખબર છે ફિક્કીની આપણે વાત કરી, એના ચેરમેન નવા બન્યા છે. શું નામ છે એમનું ખબર હોય તો જણાવી શકો છો. હવે કોઈ પણ ચીજ વસ્તુની આયાત જકાત કે કરવેરાથી બચવા માટે માલ સામાનની હેરાફેરી કરવામાં આવે અને સ્મગલિંગ કહેવાય અથવા તો દાણચોરી કહેવાય છે. દેશ અને દુનિયામાં વિવિધ ચીજ વસ્તુની દાણચોરી કરવામાં આવે છે. સૌથી વધુ સ્મગલિંગ થતી ચીજોમાં ઘડિયાળ, સિગારેટ, લીકર, ડ્રગ્સ અને સોનું, આ બધાની સ્મગલિંગ વધારે થાય છે. બરાબર છે. આગળ વધીએ. ભારતીય કળા ઇતિહાસ કોંગ્રેસનું 32મું સત્ર નોઈડામાં યોજાયું. ઇન્ડિયન આર્ટ હિસ્ટરી કોંગ્રેસનું કેટલામું 32મું સત્ર. ક્યાંથી ક્યાં સુધી? તો તારીખ 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન. કઈ જગ્યાએ યોજાયું? નોઈડામાં. હવે આ પરિષદનો વિષય શું છે? કલા અને સંસ્કૃતિમાં ભારતીય મહાકાવ્યોનું યોગદાન. કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી છે શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત. એમણે આ 3 દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિષદનો ઉદ્દેશ મહાકાવ્યોના વિવિધ સ્વરૂપો પર ચર્ચા થવા માટે એક મંચ પૂરું પાડવાનો છે. અહીંયા કળાની વાત આવી એટલે મને તરત યાદ આવ્યું કે ગુજરાતમાં આપણે કળા ગુરુ તરીકે કોને ઓળખીએ છીએ. જો તમને આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, સાથે સાથે તમારે રોજ પોલ્સ પણ રમવા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેઇલી કરંટ અફેરની પીડીએફ મળશે, રોજ પોલ્સ પણ રમવા મળશે. હવે પોતાની ડેબ્યુ વનડે મેચમાં 150 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી મેથ્યુ બ્રિસ્કે એ કયા દેશનો છે? તો દક્ષિણ આફ્રિકાનો છે. ક્યાંનો છે? દક્ષિણ આફ્રિકાનો. તો ફક્ત 26 વર્ષની એજ છે મેથ્યુ બ્રિસ્કે. એમણે ઇતિહાસ રચી લીધો છે. પોતાની જે ડેબ્યુ એટલે કે પ્રથમ વનડે મેચ છે ઇન્ટરનેશનલ, એમાં 150 રન બનાવ્યા છે અને આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે આ રેકોર્ડ પાકિસ્તાનમાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીની બીજી મેચ, જે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હતી અને જે મેચ યોજાઈ હતી પાકિસ્તાનના ગદ્દાફી સ્ટેડિયમમાં, ત્યાં એમણે આ રેકોર્ડ કર્યો છે. મેથ્યુ બ્રિસ્કે છે ન્યૂઝીલેન્ડ સામે 148 બોલમાં 150 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આની પહેલાં ઓડીઆઈ ડેબ્યુ મેચમાં સૌથી વ્યક્તિગત સ્કોરની વાત કરીએ તો આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના ડેસ્મન્ડ લિયો હેન્સના નામે હતો, જેમણે 1978માં ઓસ્ટ્રેલિયા સામે 148 રન બનાવ્યા હતા. કેટલા બનાવ્યા હતા? 148 રન. તમને ખબર હોય તો રિસન્ટલી જ આપણે ભણ્યા હતા અંડર-19 T20 વુમન્સ વર્લ્ડ કપ, જેનું આયોજન મલેશિયામાં થયું હતું, જેમાં વિજેતા રહ્યું હતું ભારત, કોને હરાવીને? દક્ષિણ આફ્રિકાને. એમાં પ્રથમ સેન્ચુરી નોંધાઈ હતી અંડર-19માં. તમારે જણાવવાનું છે કોણે મારી છે સેન્ચુરી. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આન્સર આવડતો હોય તો. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ વુમન્સ સ્પોર્ટ્સમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે? તો જવાબ આવશે USA, એટલે કે અમેરિકાના પ્રેસિડન્ટ છે 47મા નંબરના ડોનાલ્ડ ટ્રમ્પ. તો તાજેતરમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વુમન્સ સ્પોર્ટ્સમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશ એવા લોકોને લાગુ પડશે જેઓ જન્મ સમયે પુરુષ હતા, પછીથી સ્ત્રી બનવા માટે લિંગ પરિવર્તન કરાવ્યું. આ એક્ઝિક્યુટિવ ઓર્ડરનું નામ કીપિંગ મેન આઉટ ઓફ વુમન્સ સ્પોર્ટ્સ રાખવામાં આવ્યું છે, જેની હેઠળ ન્યાય અને શિક્ષણ વિભાગ દ્વારા ફેડરલ એજન્સીઓને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે કે તેઓ ખાતરી કરે કે ફેડરલ ફંડિંગ મેળવતી જે સંસ્થાઓ છે એ ટ્રમ્પ વહીવટીતંત્રના નિયમો અનુસાર કાર્ય કરે, જેમાં જેન્ડરનો અર્થ જન્મ સમયનું જેન્ડર છે. તેમના આ આદેશ પછી ટ્રાન્સજેન્ડરો હવે અમેરિકામાં મહિલા રમતમાં ભાગ લઈ શકશે નહીં. આ આદેશમાં રમતગમતમાં મહિલાઓને સમાન તકો આપવાની વાત કરી હતી. બરાબર છે. પ્રીતિકા યાસીની નામ ખ્યાલ છે ને? આપણા ભારતમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર શું હતા એમને?
પોલીસ હતા, એએસઆઈ હતા, બરાબર છે, કેરળમાં હતા, આપણે ભણ્યા હતા ભૂતકાળમાં, તમને યાદ હોય તો. ઓકે, તમને ખ્યાલ હોય તો અમેરિકાના પ્રેસિડન્ટ જે નવા બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, એમણે પોતે રાષ્ટ્રપતિનો પદ ગ્રહણ કર્યું અને બીજા જ દિવસે કહ્યું કે આપણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી નીકળી જવાનું છે. અને જોડે જોડે બીજો પણ એક દેશ છે જે પણ રિસન્ટલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી નીકળી ગયો છે. એ દેશનું નામ તમારે કહેવાનું છે. તમને જો જવાબ આવડતો હોય તો જણાવો. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025નું નવું રેન્કિંગ જાહેર થયું છે અને આ રેન્કિંગ છે એમાં ભારતનો પાસપોર્ટ 80મા નંબર પર છે. તમને ખબર હોય તો ભૂતકાળમાં આપણે 85મા નંબર પર હતો, 5 અંકોનું આપણે આગળ આવ્યો છે. હવે અલ્જેરિયા, ઇક્વેટોરિયલ ગિની, તજાકિસ્તાન આ બધા છે ને 80મા નંબર પર છે ભારત સાથે. રેન્કિંગનું નિર્ધારણ એટલે કે હવે ભારતનો જે પાસપોર્ટ છે ને એ ટોટલ 56 દેશોની અંદર વિધાઉટ વિઝા, મતલબ વિઝા વગર એ પાસપોર્ટ લઈને આપણે ફરી શકીએ છીએ. રેન્કિંગનું નિર્ધારણ પાસપોર્ટ ધરાવતા વ્યક્તિ વિઝા વિના કેટલા દેશોમાં મુલાકાત લઈ શકે એના આધારે કરવામાં આવ્યું છે. ટોટલ 227 દેશોમાં 193 દેશોમાં પ્રવેશ સાથે સિંગાપોરનો પાસપોર્ટ નંબર 1, ત્યારબાદ જાપાન, દક્ષિણ કોરિયાનો પાસપોર્ટ 190 દેશોમાં સાથે બીજા સ્થાને છે સંયુક્ત રીતે. ત્રીજા સ્થાને 7 દેશોનો પાસપોર્ટ છે, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઇટલી, સ્પેન. તેમને 189 દેશોમાં પ્રવેશની મંજૂરી મળી છે. પાસપોર્ટ પરથી યાદ આવ્યું કે આપણા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે. ગુજરાતમાં કોઈ પૂછે કે આપણા નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રી કોણ છે તો બલવંતસિંહ રાજપૂત છે. કેન્દ્રમાં કોણ છે તમારે જણાવવાનું છે જો જવાબ આવડતો હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી તમને ખબર જ છે જેના પરથી તમને ડેલી કરંટ અફેરની PDF મળે, તમને રોજ પોલ્સ પણ રમવા મળે. શું છે ટેલિગ્રામ ચેનલનું નામ? રાજેશ ભાસ્કર. આવો સિમ્બોલ તમને દેખાશે. આઈફા એવોર્ડ 2025નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે તો જયપુરમાં. પિંક સિટી ઓફ ઇન્ડિયા એન્ડ સેકન્ડ હેરિટેજ સિટી ઓફ ઇન્ડિયા. ભારતની ફર્સ્ટ હેરિટેજ સિટી અમદાવાદ, સેકન્ડ નંબરની જયપુર. તો ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ, જેને આઈફા એવોર્ડ આપણે કહીએ છીએ, એની રજત જયંતિ એટલે 25 વર્ષ પૂરા થયા. તો આગામી 8મી અને 9મી માર્ચના રોજ 2 દિવસીય સમારોહ છે ને એ ઉજવવામાં આવશે જયપુરમાં. રાજસ્થાનના જયપુરમાં આવેલું છે જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, ત્યાં આનું આયોજન કરવામાં આવશે. આઈફા ડિજિટલ એવોર્ડ 8 માર્ચે યોજાશે. આઈફા ગ્રાન્ડ ફિનાલે 9 માર્ચે, જેમાં મુખ્ય એવોર્ડ સમારોહ અને લાઈવ પરફોર્મન્સનો સમાવેશ થશે. આ વખતે આઈફા સૌપ્રથમ આઈફા ડિજિટલ એવોર્ડ લોન્ચ કરશે, જેમાં ડિજિટલ મનોરંજન, ફિલ્મો, OTT એટલે ઓવર ધ ટોપ સામગ્રીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને માન્યતા આપવામાં આવશે. આઈફા ગ્રાન્ડ ફિનાલે હોસ્ટ તરીકે કરણ જોહર અને કાર્તિક આર્યન ખાસ હાજરી આપશે. અપાર શક્તિ ખુરાના પ્રથમ આઈફા ડિજિટલ એવોર્ડ્સનો હવાલો સંભાળશે. બરાબર. તમને ખ્યાલ હોય તો આપણે ગયા વર્ષે ભણ્યા હતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયન નહીં પરંતુ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 55મા નંબરનો હતો. કઈ જગ્યાએ આયોજન થયું હતું, જેનું નિર્દેશન કર્યું હતું શેખર કપૂરે અને જે જ્યુરી હોય એને જે અધ્યક્ષતા કરી હતી આશુતોષ ગાવારીકરે. તમારે જણાવવાનું છે કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવી રચાયેલ મનપાઓ માટે 710 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. તો વહીવટી ક્ષમતાના વર્ધન માટે 208 કરોડ સહિત નવી રચાયેલી મહાનગરપાલિકાઓ માટે 208 કરોડ સહિત અન્ય 5 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં 710 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. હવે તમને ખબર છે કે આણંદ પણ મહાનગરપાલિકા બની ગયું છે, એના માટે 45 કરોડ. મોરબી પણ મહાનગરપાલિકા 80 કરોડ. નડિયાદ પણ એટલે કે ખેડા જિલ્લો એને 21.90 કરોડ. વાપીને 21.50 કરોડ. નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકાને 20 કરોડ. આટલા રૂપિયા ફાળવ્યા છે. ટોટલ 710 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, આ અન્વયે વિકાસ કામો માટે મંજૂર કર્યા છે આટલા રૂપિયા.
આ યાદ રાખજો. હવે તમને ખબર હશે કે મનપા મહાનગરપાલિકાનું એડિશન થયું છે, આપણે ભણ્યા હતા. હવે ગુજરાતમાં ટોટલ મહાનગરપાલિકા કેટલી, જૂની કેટલી હતી, નવી કેટલી એડ થઈ, તમારે જણાવવાનું છે કમેન્ટમાં. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી પેશી શું છે? વોટ ઇઝ પેશી? તો ચામડી છે ને, આખી આખી પેશી, સૌથી લાંબામાં લાંબી કહી શકાય. વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઇટ્રોજન વાયુ છે? આશરે કીધું છે 78%. ઓક્સિજન 21% છે. કાર્બન ડાયોક્સાઇડ 0.04 કહો અથવા તો 0.03. ન્યુમોનિયા શેનો ગંભીર રોગ છે? ફેફસાનો. એન્ટીબાયોટિક પેનિસિલિનની શોધ કોણે કરી હતી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ખગોળશાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું. આ ખગોળશાસ્ત્રી કયા દેશના હતા? સ્વીડનના. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, જુનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી હતી? તો મગધ. અકબરે ગુજરાત કયા વર્ષમાં જીત્યું? 1572. ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? કુમારપાળને. મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું? ભીમ 1. 1930-31 મિલનની ગોળમેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? જામ રણજીત સિંહ. ક્રિકેટનો જાદુગર કહેવાય છે જામ રણજીત સિંહ, જામનગરના રાજા. અત્યારે હાલમાં કોણ બન્યા છે? અજય જાડેજા. યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કેટલા કરોડનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું? 14,001 કરોડ. રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ લેનાર કેટલામો ભારતીય બોલર બન્યો છે? તો 5મા નંબરનો ભારતીય બોલર બન્યો છે. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, શું બિમ્સ્ટેકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? બાંગ્લાદેશના ઢાકામાં. સેકન્ડ પ્રશ્ન, મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોડ્યુસર એના મંત્રી કોણ છે? તો ચિરાગ પાસવાન. ત્રીજો નંબર, ફિક્કી છે એના ચેરમેન હમણાં નવા બન્યા, શું નામ છે એમનું? તો હર્ષવર્ધન અગ્રવાલ. શું નામ છે? હર્ષવર્ધન અગ્રવાલ. ચોથો પ્રશ્ન, ગુજરાતમાં કળાગુરુ આપણે કોને કહીએ છીએ? તો રવિશંકર રાવળ આવશે. રવિશંકર વ્યાસ તમને પૂછે તો એમને આપણે મૂક સેવક કહીએ છીએ, રવિશંકર મહારાજ પણ કહીએ છીએ. 5મા નંબરનો પ્રશ્ન, અંડર-19 T20 વુમન્સ વર્લ્ડ કપમાં પ્રથમ સેન્ચુરી મારનાર જે ખેલાડી છે આપણા ભારતના, ત્રિષા ગોંગડી. છઠ્ઠો પ્રશ્ન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં અમેરિકા નીકળ્યું, અમેરિકાની પછી રિસન્ટલી બીજો દેશ નીકળ્યો જેને કહેવાય છે આર્જેન્ટિના. 7મો પ્રશ્ન, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીનું નામ શું છે? કિંજરાપુ રામ મોહન નાયડુ. શું છે? કિંજરાપુ રામ મોહન નાયડુ. 8મો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 55મા નંબરનો યોજાયો હતો, ક્યાં યોજાયો? ગોવા. યાદ રાખજો, આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ હંમેશા ગોવાથી યોજાય, બરાબર. 55માં હતો ગયા વર્ષે. 9મા નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં ટોટલ મહાનગરપાલિકા કેટલી? તો પહેલાં 8 હતી, પછી નવી 9 એડ થઈ, ટોટલ હવે 17 થઈ ગઈ છે. જૂની 8, નવી 9, 17 મહાનગરપાલિકા. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે વાર્ષિક સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં મુખ્યમંત્રી એન બિરેન સિંઘે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, તેઓ કયા રાજ્યના છે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ
રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.